ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે બકરી તો બોલે છે. એક વખત ચંદુ નામનો છોકરો હતો. એના ઘરે ગામડામાં એના પપ્પા એના બાપુજી એક બકરી લાવ્યા. ચંદુ રોજ બકરી સાથે રમે, મજા કરે. અને પછી ચંદુને શું તોફાન સૂઝ્યું કે એણે એના બધા મિત્રો અને એના ફ્રેન્ડ્સને કહ્યું કે ભાઈ મારી બકરી તો બોલે છે. હવે એ મિત્રોએ એમના ઘરે કહ્યું અને વાત ગામમાં વહેતી થઈ ગઈ કે ચંદુની બકરી તો બોલે છે. વાત ફરતી ફરતી બીજા ગામમાં ગઈ, ત્રીજા ગામમાં ગઈ અને એ આખા એરિયાના જે રાજા હતા ત્યાં સુધી વાત ગઈ. રાજાને નવાઈ લાગી. રાજાએ ચંદુના બાપુને બોલાવ્યા કે અરે શું છે, આ તારી બકરી બોલે છે? તો એને બાપુજી કે વિચારમાં પડી ગયા અને ગભરામણમાં એમણે કહ્યું કે હા, મારી બકરી બોલે છે. હવે રાજાએ કહ્યું કે બકરી કોઈ દિવસ બોલે નહીં અને તું મારી સામે આવું બોલ્યો છે કે બકરી બોલે છે. હું કાલ તારા ઘરે આવું છું અને મારી સામે બકરીને બોલાવ અને જો બકરી બોલી તો હું ખુશ થઈને તને બહુ જ મોટું ઇનામ આપીશ અને જો બકરી ના બોલી તો તને ખબર છે રાજાની સજા તો તારું ડોકું ધડથી અલગ કરી દઈશ. હવે ચંદુના બાપુજી ઘરે આવ્યા અને બહુ જ ગભરામણમાં ડરતા હતા, ધ્રુજતા હતા. ચંદુએ પૂછ્યું શું થયું? તો એને બાપુજીએ કહ્યું કે તારું તોફાન મારો જીવ લેશે. હવે ચંદુ કે બાપુજી તમે ચિંતા મારી પર છોડી દો, પણ એમને કહેજો કે મારી બકરી બહુ જવાબ નહીં આપે, મારી બકરી 3 જ પ્રશ્નોના જવાબ આપશે. રાજાએ કહ્યું સારું. રાજાભાઈ તો ગોઠવાયા સામે અને જોડે રાણી હતા. 2 જણા બેઠા હતા. પછી રાજાએ કહ્યું કે હવે બોલાવ તારી બકરીને. તો ચંદુએ કહ્યું કે મારી બકરી તો હું જ પ્રશ્ન પૂછીશ તો બોલશે. તો કે સારું. એટલે બકરીએ ત્યાં બોલવાનું જાણે શરૂ કર્યું હોય એવી રીતે બકરીબેન ગોઠવાયા. પછી ચંદુએ કહ્યું બકરીને કે બકરી બકરી અહીં આવતો. બકરી આવી ગઈ. પછી કહ્યું કે બકરી તારે કેટલી આંખો છે? બકરીએ કહ્યું 2. ચંદુએ કહ્યું જોયું, મારી બકરીએ જવાબ આપ્યો કે 2. રાજા રાણી એકબીજાને સામે જોયું. પછી ચંદુએ કહ્યું કે બકરી આ જો આ આવ્યા છે તને મળવા, એ કેટલા લોકો છે? બકરી એમની સામે જોયું અને કહ્યું 2. હવે પછી ચંદુએ કહ્યું કે બકરી એ તને ઇનામ આપશે, તારે શું ખાવું છે, હું તને કેળું આપું? બકરીએ કહ્યું કે હા. કેટલા કેળા ખાઈશ? બકરીએ કહ્યું 2. બસ ચંદુએ કહ્યું કે હવે મારી બકરી રમવા જશે. એણે તમારા 3 પ્રશ્નોના જવાબ આપી દીધા. રાજાજીએ ચંદુની ચતુરાઈ જોઈને ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે બોલ, માગ માગ, તે ઇનામ તને આપવા તૈયાર છું. અને પછી ચંદુના બાપુજીને રાજાએ અઢળક ધન આપ્યું અને પછી બધાએ ખાધું પીધું ને મજા કરી. છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધાવો. આજે વાવશો બીજ જો નાનું, કાલે બનશે વૃક્ષ મજાનું. છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધાવો. છોડમાંથી વૃક્ષ એ તો એમ ના થાય, કેટલી કાળજીને માવજત દેખાય. છોડવાની ફરતે કરો ઈંટોની ક્યારી, ખાતર નાખો ને રેડો પાણીની ઝારી. છોડવા
શોભા વધાવો. છોડને મળે ના જો સૂર્યપ્રકાશ, છોડ કરમાય જાણે પાતળી શિરાશ. છોડને પંપાળો ને વાત કરો ન્યારી, પ્રેમથી પાંગર્શ થશે વૃદ્ધિ એ સારી. છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધાવો. છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધાવો. છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધાવો.